હું છેલ્લા અહીંયા 5 વર્ષથી રહેવા આવ્યો છું, પણ 5 વર્ષમાં હું જોઉં છું કે દર ચોમાસામાં પાણી જવાની કોઈ સમસ્યા છે. આ પાણી કોઈ જગ્યાએ જઈ શકતું નથી, અને બાળકો જો સ્કૂલે જવું હોય તો બાળકો ચાલી શકતા નથી. પોતાના યુનિફોર્મ બગડે છે. મદ્રાસે આજુબાજુ 2 મદ્રાસા છે, બાળકો મદ્રાસે પણ જઈ શકતા નથી. ચોમાસામાં એટલી બધી ખરાબ પોઝિશન થાય છે કે કોઈ બહેનો કે અહીં બીમાર માણસો પડે તો માણસોને કઈ રીતના જવું. કોઈ રિક્ષાવાળા અહીંયા આવતા નથી. અમારી એરિયામાં રિક્ષાવાળા ના પાડે છે કે ભાઈ મંદિરનગરમાં નહીં, અમે પટેલ કિરના સ્ટોર સુધી તમને મૂકી શકશું. બીમાર માણસો કઈ રીતના ચાલીને મંદિરનગરમાં આવી શકે? એ પોતે રિક્ષા રોડ ઉપર મૂકીને વ્યા જાય છે. કોઈ રિક્ષા અંદર આવતી નથી ચોમાસામાં, અને આ રોડ જો થઈ જાય તો અમારા ચોમાસામાં સમસ્યા હલ થઈ જાય અમારી. નામ બોલો. મારું નામ માકડ રિઝવાના બેન છે. મદનીનગરનો તમારો વિસ્તારનો રોડ છે, કેટલા સમયથી બન્યો નથી અને શું પ્રોબ્લેમ છે આ રોડની? આ રોડમાં મેઇન પ્રોબ્લેમ દર વખતે જીસીબી આવે અને ખાડા ટેકરા હરખા કરે, પણ જે સિમેન્ટ થી કે કાંકરેટ થી બનવો જોઈએ એ રોડ બનતો નથી ઘણા સમયથી. આ વિસ્તારના રહીશોને શું તકલીફ છે? તકલીફ તો ઘણી બધી છે. આવવા જવામાં, એ સિવાય પાણીની ઘણી બધી તકલીફો છે. પંચાયતમાં રજૂઆત કરો તો શું થાય? કોઈ સાંભળતા નથી. એવું નથી, પણ એનો પ્રયાસ તો કર્યો. આખી ધોળ પ્રયાસ કર્યો, રોડ બન્યો. 2 જણા રાધેનો